જોલિયો એવું વાતું નહીં કરે ને એ વટાણે પેટ પૂંજા કરવી. હા તો હલો એવું પેટ પૂંજા કરી લઈએ. આગળમાં જો આ ભાઈઓ નોંધણી લીધા કારોકનો વહેલા બે ગયા તો આપણી તો અટાણે એવું થાળી લઈને પૂગ્યા. આ રાણી આ તો વાત કે કોઈ જોયું નહીં તારી ત્યાં અટાણે. ઓહો તું નાસ્તો કરવા આવી હતી તારે તું બધાને સેલે રહી. હા હાલો તો જો આગળમાં એ શાહીના ગલાસું આવે ગા. એવી મજા આવી ને કે આજ છે ને ડબલ બગડાટી બોલાઈ ગઈ. રાણીબેનની નાથા વડોદરાની જયની બગડાટી બોલાઈ ગઈ અને યુનિક રિસોર્ટની અંદર આજે અમે મળ્યા. પહેલી જ વાર અમારી મુલાકાત છે પણ ખરેખર બહુ મજા આવે છે અને બધા મહેમાન છે. આજ રૂબરૂ એટલે બધા અવાજ પોતપોતાનો આંતરો ન કરતા ફોન ઉપર બગડાટી બોલાવતા હતા. એ મોજમાં બગડાટી બોલાવે, મારી મોજમાં બગડાટી બોલાવે. બહુ સારી આવે ને. જોકે અમારે તો કેવું જ ના પડે. આજે તો આકાર આમાં વારો લેવો પડે. તો આ પાડીએ આપણે. તમે ખાઈ પીએ લીધું ને? એ તો તમારું સ્વાગત છે. એ તો હમણાં થોડું થોડું આવડે. તેદું તમારા પાસે આવ્યા હતા ને તેદું હમણાં નહોતું બોલતા આવડતું. એ થોડું થોડું ફાવે. હા એ અમે નાથા ભાઈ ને ધીરે ધીરે આમાં બગડાટી બોલાવીએ. જો નાથો ભાઈ ને આગમ બગડાટી બોલાવે હટાણે. હા તમે ફોટો શૂટ કરો, અમે આગમાં વિડીયો બગડાટી બોલાવી લઈએ ને. મારો તો આખો વિષય તમારાથી અલગ છે. એનો વિષય સિંગિંગ. બધા યુટ્યુબર, હું સિંગર હું એક જ હોય ને દર વખતે. ખરેખર બધા મીટઅપમાં હું હોય. બહુ સારું કહેવાય કે એટલો ટાઈમ સારું ભાઈ એટલો તમે ટાઈમ આપો. ટાઈમ આપે એટલી બહુ સારી વાત કહેવાય. હા મારો અનુભવ હોય એ પ્રમાણે હું તમારે શેર કરી. હા તમારો અનુભવ તમે મારે શેર કરો. અમે આજે પહેલી વખત અને ખરેખર આવ્યા પછી બહુ આનંદ થયો. બધા એકદમ હળે મળે બધા પોતપોતાના ફિલ્ડમાં સારું એવું કામ કરે. અને કોઈ કદાચ એ કહેતું હોય કે એકબીજાના સબસ્ક્રાઈબર જાય એ ખોટી વાત. એનો દાખલો આપવા મારા પપ્પાને ફેસબુકમાં 6 મહિનામાં 64-65 કે ફોલોવર છે અને ગ્રો થયું. એને ગમે એ રીલ મૂકે ને એ 150-200 કે પ્લસ જાય. મારી રીલ ઇન્સ્ટાગ્રામમાં હમણાં વાયરલ થાય એને મૂકી 3000 થઈ એના ફોલોવર મારું એક્સેપ્ટ નથી કરતું. મારા ફોલોવરમાં મારા બાપાની સ્ટોરી મૂકું તો મારા ફોલોવર એક્સેપ્ટ ન કરે. તમારી જે પબ્લિક છે એને તમારું જોવા જ આવે ને. મારું જોવું હોય તો એ મારા વેલામાં આવે ને. એ તમારું સોંગ તો એ યુઝ કરે ને એ રીલ બનાવીને એકદમ બગડાટી બોલે. અને અટાણે દેવનભાઈ અમારી એક ટ્રેન્ડિંગમાં રીલ તમે
સિંગર છો એટલે તમે સાંજમાં બગડાટી બોલાવે ને સાંજે માહોલ જમાવો અને અમારા જેવા રમવાવાળા સારો વર્ગ મળી જાય તો તમને ગાવાવાળાની મજા આવે અને રમવાવાળાની મજા આવે. એવી રીતે આની 3 પેઢી 2 બાપ દીકરો હાજર છે અને સીધામાં બાપાની તમે ઓળખો જ અજાણતા જતા જ અમારી 3 પેઢીની રીલ અટાણે ઇન્સ્ટાગ્રામમાં બગડાટી બોલાવે અને ઇન્સ્ટાગ્રામની અંદર આજ લગભગ 14 મિલિયનની આસપાસ છે. ફેસબુકમાં 10 મિલિયન ક્રોસ કરે છે. એ તમારે એ બધું જોઈ લે ને તમને લાઈવ રમતા જ જોઈ લે. ઘણી વખત હા અને પાછું 100% આવું જ જોઈએ ને. અને આવ્યા પછી પહેલી વાર અનુભવ થયો કે મને ભાઈ મજા આવે, બધા માણસ મજા આવે એકબીજા સૌથી પહેલા તમને આનંદ આવ્યો હોય ને એટલે અમારી મહેનત સફળ. 100% એ જ વાત કહી દેવા છે. મારો તો વિષય એ જ નથી ને. તમે બધા યુટ્યુબર છે, દર વખતે સિંગરમાં લખવાનું એક જ હોય, પણ એક મજા આવે જોવાનું, બધા ભેગા થાય, તમારો અનુભવ હોય મને મળે, મારો અનુભવ તમારે શેર કરે. માણસ એકબીજાનો નજીક આવે અને એકબીજાનો અનુભવ શેર કરે ને નવું જાણવા મળે અને વ્યવહાર વધે, કોન્ટેક્ટ વધે અને ખરેખર તો છે ને આજની આ આપણે રિસોર્ટ યુનિક રિસોર્ટની અંદર ખાસ અમીરભાઈ બધાને ઇન્વાઇટ કર્યા રિયલી અને બધાને માન સન્માન આપ્યું, નાના મોટા કોઈનો ભેદભાવ રાખ્યો ને એ કરતા આયોજન કરવું ને અમે તો ઓર્ગેનાઇઝેશન કરતા એમ ખબર ઓર્ગેનાઇઝેશન કરવું ને એ બહુ અઘરી વાત છે. આપણા ઘરમાં આપણે 5-6 સદસ્ય હોય એ આપણું કેવું ન કરે. મેનેજમેન્ટ ન કરે હતા એનું તો આતા પોરબંદર વિસ્તાર અને આજુબાજુ બધા વિસ્તાર, ખાલી પોરબંદર નહીં બહારથી આપણે આવે છે ને. એવું હોય એના માટે જે ક્રેડિટ છે ને આ બધા યુટ્યુબરોને એ મારી એક આકલ થાય છે ને માતાજીની કૃપા છે, તમારા બધાનો પ્રેમ છે. હવે આપણે એમ કરવાનું છે એટલે બધા ફોલો કરે છે, આપણું માન રાખે છે અને એ માન રાખે એની સામે આપણે એને ખૂબ મારી તબિયત લૂઝ છે આ મીટઅપ થતા હોય પણ ખાસ કરીને તેજસની ઇન્વિટેશન હોય ગ્રુપમાં એટલે મને કહે, કારણ કે લગભગ બધા ઓળખતા છે, મને આમંત્રણ આપે. હું પૂછા કોણ મીટઅપ કરે કોણ કે અમીરભાઈ કરે તો હાલ જાય. અને ખરેખર જયવંતભાઈનો આમાં ખરેખર ખૂબ ફાળો કહેવાય કે કલાકાર તરીકે અત્યારે એનું પદ છે એ આગવું પદ છે આપણા મેયરમાં અને એટલો સમય ફાળવે ને એ પણ એક હાજરી આપે. એને આપણે અત્યાર સુધી લઈ આવ્યો હોય તો ઈ આમ નામ ફોન કરી દે લાખ રૂપિયો થાય એનો. હા, આપણા પાસે મફત આવે છે. પણ એ તમારો બધાનો ભાવ છે. અને જે આ બધા તમે અટાણે આ બધા ભાઈઓ વિડીયો ઉતારે એના દ્વારા કહેવા માગું આજ હું તમારો થોડો ફાયદો ઉઠાવું કે ભાઈ જે કંઈ પણ છે ને અમે જે કંઈ પણ છે એનો બધોય શ્રેય તમને બધાને છે. એમાં અમે નહીવત છે મેરભાઈ, એક તો મેર સમાજ, મારો પરિવાર મેર સમાજ, મા નિર્ભાઈ, મા સિકોતર, આની દયા પ્લસ બધાએ જે વ્યવહાર હવે તો બધી સમાજના માણસો જે પણ જોવે એ અમને પ્રેમ આપે ત્યાં અમે અહીંયા છે. બાકી અમારાથી અમારી જરાય એવી ત્રેવડ કે અમારી કેપેસિટી નથી કે અમે ગાવીએ અને કોઈ સાંભળે 10 જણા સાંભળે એવી અમારી કેપેસિટી નથી. આપણે એકબીજાના પૂરક છીએ બધા. એકબીજાના પૂરક. આપણે રસ્તામાં કોઈક મળે એ કે હા તો ભાઈ હું તમારો વિડીયો જોઉં એટલે આપણે શું કે બેન તમે જોવો તો અમે બનાવીએ, તમે જોવા તમે નથી જોતા તમે શું બનાવો. દર્શક થકી આપણે આપણામાં એટીટ્યુડ આવે, આપણે કોઈને બોલાવી નહીં, કોઈને હામું ના જોઈએ તો યાદ રાખવું એનું ભવિષ્ય ઉજળું નથી. ઈતા આજે આજોય નેતા એવું કાલે નેતા એવું અમીન ડેવિન લગભગ હું નાનેથી ઓળખા એ છે ધૂન બોલવા એની આ કલાકાર તા મોડો થયો છે નથી જ્યાંથી ધૂન બોલતા શીખો ને તે દૂન હોય કદાચ ગમે એ હોય એની રામ રામ નહીં તો એ ગમે ના હોય ને ભાઈ અહીં ધોળ્યો આવે એ આપણું ફરજ છે. હા એ કંઈ અભિમાન કોઈ દી આવ્યું નથી. એક વસ્તુ હું આજ કહેવા માંગુ, તેમ બધા વિડીયો ઉતારો મારે ઘણી વખત કેવી હોય કે ભાઈ ગમે તે આપણે જો આમાં કોઈ પહેલી વાર સપોર્ટ કરે, કોઈનો વિરોધ નથી કરતો, ધર્મનો તો બધા ધર્મની રિસ્પેક્ટ પણ એક જે આપણે ગામમાં હામાં ભેળા થાય ને તો રામ રામ એની ટેવ રાખવી. હા ગમે એ તમારો પ્રોબ્લેમ હોય હા. પ્રોબ્લેમ એની જગ્યાએ પણ તમે ભેળા થાવ, રામ રામ કરો, માતા બેનો હોય સીતારામ લ્યો, એનાથી એક તમારે કોન્ટેક્ટ હોય છે. અને નાના મોટા એ કદાચ વાત વિવાદી એમ તો એનો અંત આવે છે. હા. અને આ સોશિયલ મીડિયા દ્વારા એક બધાય દ્વારા ઓનો મેસેજ જતો હોય ને હા. આપણે એક નાનકડી મારે તો દરખાસ્ત છે તમારે બધાને
કે હેઠાના ને ફારાના ને જમીનના ને માલના ને મિલકતના ને મુદ્દા કદાચ મારાથી ને તમારાથી નહીં પતે તો હું તમે મોટરસાઇકલ લઈને જતા હોય ને કોઈકની જરાક કાવું લાગે તો સોરી ભાઈ હા બસ ભૂલ થઈ ગઈ બરાબર ભૂલ accept કરી લ્યો. ટ્રાફિકમાં જ્યાં કોઈકની જરાક ઠૂંવો લાગે તો સોરી ભાઈ ભૂલ થઈ ગઈ આવા મુદ્દા પૂરા કરો પહેલા દાખલા પકડે ને એમાં આપણે આગળ વધી જઈએ અમીરભાઈ ગમે તે એક નાની જેવી શરૂઆત કરવાની જરૂર હોય. ગમે તાર હું અમીરભાઈ મહેન અને અમીરભાઈ રામ રામ સ્માઇલ મજામાં હારી આપો એટલે સામેના માણસને નાથાભાઈ રામ રામ મજામાં કાર કોઈ ક્રોધ હોય એ બધું ઉતરે જાય. મોટા ભાગના 50% કેસમાં એવું હોય કે ઈ બોલે તો હું બોલા ઈ બોલે તો હું હા બોલા. થાય તેલ તેલ કરવાનું ઈ કરવો એ તો જોઈએ કરવાની મુદ્દો છે. અમારે તો નજીકમાં દેવનભાઈ આવતા હતી સાંજમાં તો દેવનભાઈ ગાવે નાથો ગમે પછી બકરાની બોલતી એ અલગ થાય કારણ કે ગાતા હોય રમતા ખરેખર આપણું ભાષણ અવળું થઈ જાય કે આ બધા કટ કરે કરે ને થાકી જાય પછી હા. હવે આપણે વાત પ્રોગ્રામમાં જઈએ પ્રોગ્રામમાં જઈએ. ત્યાં એક સરસ મજાનો રાઉન્ડ લે પછી આપણે જેમ છૂટા પડે એમ પડીએ. બરાબર ને? એ આજ તારો વારો ન આવ્યો. આજ નાથે ભાઈ દેવીની બે બગડાટી બોલાવતી હતી એમાં રાણીનું ભેગું ન થયું. આગળમાં ફોટાડીઓ ને બગડાટીઓ ને બોલે ફોટાને પાડવા માંડ્યા કોઈ કોઈને કહેતું હોય ને કાં કાં ફોટાને પાડે શિયારી વાહવામાં ઊભે જ ગાં અને આગળમાં કરવા તો એકલો એકલો બગડાટીઓ બોલાવે. જો આ હે ને ખરેખર મારો ખાસ મિત્ર હે અને અમે કંડોળા ગયા એટલે ભૂયાણે એની મજા આવે અને પાછું હું 5 કે 6 દિવસમાં આવે બરાબર કામ મીટઅપ કરે ને આપણે ભેગા થાય. ભાઈ જોઈજો સાંભળજો ઓલે ખેલે કાલે આતે કીધું હતું કે 5-6 દિવસમાં આવા અહીં કે ને આખરે પાછું અહીં કહે કે 5-6 દિવસમાં આવા પણ એ જોઈજો કેટલા દી લગાડે ઈ. હું તો અહીં કાં કે 5 દીની 3 દીમાં આવો ને આખરે હે ને ખાવા પીવાનું ફોલ કરીને આવજો તમારે જે ખાવું હોય એ તમે ગેર્યું ન આવે તો તીખું પીવો તો તીખું બનાવ્યું પાકું પાકું બરોબર તમે આવો. ના ના પાકું મારી દીકરી છે ને મારે જે ખાવું એ બનાવી દે ને. હા ને આજ નાથુભાઈ ને પુષ્પાબેન ને આવ્યા ને તો આજ જેટલા યુટ્યુબરો હે ને એ બધા એક જ શબ્દ બોલે કે બગડાટી બગડાટી બીજો વાત જ નહીં બીજું કોઈને આવડતું જ નહીં આજ તમારો જ શબ્દ બધા હા કે હો આવ્યા પહેલી વાર ને એટલે અમને હા એટલે respect કરી. તમે પહેલી વાર એમાં અમે બીજી ફેરે આવ્યા આજ ફોથવાઈએ પણ થોડું ઘણું પણ બગડાટી બોલાવીએ હા અને પાછી મીટઅપ છે એ પુષ્પાબેનના બાપુજીના ગામમાં રાખી સમજ્યા હા હા એટલે તો એટલી ફૂલ બગડાટી બોલે પાકું પૂરી. બોલે ભાઈને આ બકરાની જ બોલે હા હાલો હવે આપણે ક્રેડિટ પર જઈએ બેનાની અંદર. આપે કે ન આપે પણ તમામ યુટ્યુબરની મારે આમાં કરી દેવું નાથાભાઈ બગડાટી બોલો ને બગડાટી આખા ગુજરાતમાં થવું જોઈએ તમામ યુટ્યુબરો બધા એમાં વિડીયામાં મૂકીએ નાથાભાઈ બગડાટીના દીકરાના લગ્નમાં બગડાટી બોલાવી ભલે આખા ગુજરાતમાં આખા બોલે. ગુજરાતમાં બગડાટી આખા શબ્દ. દેશમાં. અને અટાણે તો બધા આવા સમાચાર વાળા ખબર તમારે બગડાટી શબ્દ? હા હા બધા સમાચાર ન્યૂઝમાં આવ્યા ન્યૂઝની અંદર નાથાભાઈના શબ્દ બોલે કે ભાઈ આજ પોરબંદરમાં ફલાણી જગ્યાએ બગડાટી બોલી બગડાટી બોલાવી અને નાથાભાઈ ખરેખર તમારો જે તમે શબ્દ ગોત્યો અને શબ્દ જે ગુજરાતમાં આજ શક્તિ કરી પેલા બગડાટી વિડીયો થયો અને મને એક ગૌરવ છે મારા મેરના દીકરાને આવી સરસ મજાની બગડાટી તારા તને રજા આપું ખરેખર આ હૃદયમાં બ્લોકેજ છે ત્રણ નળી અમીરભાઈ એમાં કરવા તો અહીં બગડાટીઓ બોલાવે આરામ જડજે એની એના એક દાગીનો કરે એવો જુમણું બાયું જુમણું કરે નાની બત્રી કરાવે હાલો આપણે હાલો બેનો બધા હાલો હાલો તો હું તમને અટાણે જોવો ડેકોરેશન આખું બતાવવા અને જોવો તો ખરી અટાણે લાઇટો ગોઠવ્યું હતી શિયારી વાહો એ બાજુ આગને આગળ છે ને આગળમાં એવું ઓછું બધું આગળમાં ખાવા પીવાનું ને બધું રાખ્યું તો આગળમાં ઝાડવાનું બધું તમને હું બતાવવા જોવો બરાબર આખું તમને ગાર્ડન દેખાણા ખાવા પીવાનું હતું એ બધું બતાવવાનું જોવો લ્યો કેવી રીતના બધું વ્યવસ્થિત આખું ગોઠવ્યું છે જુઓ અને આજ બધા યુટ્યુબર આવ્યા હતા અને હેના મીટઅપ રાખેલું હતું બરાબર હાલો તો જુઓ આ આગળનો ગેટનો નજારો જુઓ આખો ભાઈ નીકળ્યા મોટ ગાડી લઈને
મજા આવે રેખાબેન તમે બધા ભેગા થયા ને બે કેમેરા બધી કરો કેમેરા આમાં કેટલાક એટલે કીમાં મજા આવી ખાવા પીવામાં કે બધાયમાં હોય ચોખવટ કરજો એમ ખાવા પીવાની ન હોય બધાને મળવાની જે મજા આવી ને એ અરે એ તો બધાય ભેગા ઘેરેય છે ભાઈ ભેગા બધાય ભેગા હતા થયા ભાઈ પણ કીવાની મજા આવી હોય પૂછવું તો પડે ને બધા ભેગા થયા ઈ મજા બહુ આવે બરોબર ટૂંકમાં આખે આખું આપણું ફેમિલી ભેગું થયું એટલે બરોબર ચાલો તો ફટાફટ આપણે ધીરે ધીરે લે કરાતા મારા ગામના જરાક આ ગોરાણીમાં હા હા મજામાં